બજાર તો ત્યારે ગાંડું થાય કે જ્યારે અમારા ખાટલા પંચાયત નું નામ પડે. હો મેડમ. જય માતાજી મિત્રો, આજે અમે આવ્યા છે નડિયાદ ખાટલા પંચાયતમાં. ઘર યુનિફોર્મ ના પૈસા એવું નથી. તમારા પપ્પાનું બેકગ્રાઉન્ડ શું હતું? મેં એક જ વાર કપડા લાવ. બહુ હતી મારે ભણવાની, મારે ડોક્ટર બનવાની ઈચ્છા હતી. તમે આ કોમેડીમાં કેવી રીતે આવ્યા? નવગણભાઈ અને રેખાબેન તમે જોડે તમારું સંબંધ શું? સમાજના લોકો તમારા વિશે શું કહે છે? પર ફોટો જોયો તો મોદી સાહેબ જોડે. આગળ વધતા હોય તો ટોટિયા ખેંચનારા બધા બહુ હોય. આનંદની અંદર તમને સૌથી વધારે શું ગમે? તમે સોંગ આવ્યું હતું 2 મહિના પહેલા કે મારે તો વાલા ખોડિયારની મહેર. કર્યું ને તારે પછી બધા એવું કે છે કે આ નાટક કરે છે. આમ પરિવારે બધા કે દરરોજ કે તમારું ફેવરેટ એક્ટર કોણ? પુપ્સા રાજ. પુપ્સા કો ક્યાં ફ્લાવર સમજા. પુપ્સા રાજ ઝુકેગા નહીં સાલા. અત્યારે અમારે ફ્રીમાં બનાવડાવવું હોય તો મીડિયા થકી મંથલી કેટલું કમાવો છો? વિક્રમભાઈ કીધું કે મારી જોડે તમે પિક્ચરમાં આવો. ભાઈ છે નવઘણભાઈ, તમે જેને માન્યા છે તો એમના વિશે શું કહેશો? તમને કઈ રીતે સપોર્ટ કરે? આઈડી હેક થઈ ગયેલું અમારું. ત્યારે હિંમત હારી ગયેલી. મારું લવ મેરેજ લવ મેરેજ કે અરેન્જ મેરેજ? ના અરે તમારું ફેવરેટ કોમેડિયન કોણ? એમ ગોરી તારો એકવાર પીયુને મળવા આવજે હો. કે કોબીસ હોય તો એનું બહુ બધું બને, તો એ શું બને? ત્યાં આગળ અમારા બેનો ઝઘડો થઈ ગયેલો. પ્રીત જન્મોજન પ્રી જન્મોજન. ટેટુ કરાયો છે તમારી ચેસ્ટ ઉપર, એના વિશે કંઈક જણાવો. તમે આ ક્ષેત્રમાં કામ કરતા લોકોને શું કહેવા માંગશો? ના એવું નહીં. મર્યાદા એટલે મર્યાદા. આજના યુવાઓને શું સંદેશ આપવા માંગશો, વિશેષ કરીને બહેનોને? દિવસે મરચું રોટલો અને દહીં જોઈએ એટલે જોઈએ મારે. જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણી જોડે છે હિનાબેન અને હિરલભાઈ. તો હિનાબેન અને હિરલભાઈ, સૌથી પહેલા તમારું સ્વાગત છે આજની આપણી ખાટલા પંચાયતની અંદર. જય માતાજી મિત્રો, આજે અમે આવ્યા છે નડિયાદ ખાટલા પંચાયતમાં. તો હિનાબેન, તમે આ શરૂઆત જે કરી ઇન્સ્ટા પર, તો કેવી રીતે તમને આમ આઈડિયા આવ્યો કે આપણે ઇન્સ્ટા પર આવી રીતે વિડીયો બનાવીએ? મારા હસબન્ડે કીધું. એમણે શીખવાડે એમ? તો સમજો કે તમે બધા એમને હિનાબેનને ઇન્સ્ટા પર તો જોયા જ હશે કે વિડીયો બનાવે છે આ, તો આપણે એમને બોલાયા છે કે એમની જે પહેલાની લાઈફ હતી એના વિશે. તો હિનાબેન, તમારું જે બાળપણ કેવું રહ્યું? બાળપણમાં તો થોડી કશું કરી છે. જયારે હું 5 વર્ષની હતી ઘર કામ કરતી હતી. બંગલે જઈને અમારે ભણવાની બહુ ઈચ્છા હતી પણ ના ભણાયું. ના બરાબર. ઘર યુનિફોર્મ ના પૈસા એવું નતું. અને તમારા મમ્મી પપ્પા એક જતા હતા મહેનત કરવા માટે, પણ એવું હતું ને તો હું પણ કામ કરતી કામ હતી. ભણવામાં ધોરણ ના અપાયું માંથી. યુનિફોર્મ ના પૈસા નતા, કશું નહીં. હું જેવા મોટી ને તો સુધી ઘર કામ કરે અમે. બરાબર. તો મિત્રો, તમે અત્યારે ખાલી એમના ફોલોઅર્સ અને જે એમનું કામ છે જોતા હશો, પણ આ જે અત્યાર સુધી અહીં સુધી આવવા માટે એમણે કેટલો સ્ટ્રગલ કર્યો. તો તમને તો એવું લાગે કે અમને અત્યારે ખુશ હશે, પણ એમનું બાળપણ તમે જોયું, એમણે કીધું કે કેટલી મહેનત કરી છે, જાતે ઘરે કામ કરવા જતા હતા. તો જેટલો તમે બને એટલો એમને સપોર્ટ જરૂરથી કરજો. તો બાળપણની અંદર તો તમે જોયું કે એમની જોડે ભણવા માટે યુનિફોર્મના પણ પૈસા નહોતા અને એમને એટલું ગરીબીની અંદર દુઃખ જોયું છે અને પછી એમને અત્યારે આટલા મુકામ સુધી પહોંચ્યા છે. તો હિનાબેન, તમે જે તમારા બાળપણની અંદર તમે કીધું એમ બરોબર છે કે ઘણા તમારા પપ્પાનું બેકગ્રાઉન્ડ શું હતું, તમારા પપ્પા શું કરતા હતા? મારા પપ્પા જે એ ઘડે ડ્રાઇવિંગ નું કામ કરતા, જે સરકારી કે છે ને જિલ્લા પંચાયતમાં, એ ડ્રાઈવર તરીકે નોકરી કરતા. મારી મમ્મી છે તે ખેતી કરતા હતા. એ ઘડે કેવું ઈચ્છાઓ તો બધી પૂરી કરતા હતા. હું વર્ષમાં એક જ વાર કપડા લાવું, એ દિવાળી. પછી મને એમનું દુઃખ જોઈ ના ગયું. પછી હું 5 વર્ષની જયારે હતી ને ત્યારથી ઘર કામ કરતી હતી. 17-18 વર્ષની ને તો સુધી મેં કામ કર્યું, એમની મદદ કરી. બરાબર છે. તમે કેટલા ભાઈ બહેન છો? અમે 3 છે, 2 બહેનો અને 1 ભાઈ. બરાબર છે. ઈચ્છા બહુ હતી મારે ભણવાની, મારે ડોક્ટર બનવાની ઈચ્છા હતી, પણ ઝઘડું ના પૂરું. તમારો અભ્યાસ કેટલા સુધી તમે અભ્યાસ કર્યો છે? મેં 7 ધોરણ. 7 ધોરણ. અને હિરણભાઈ, તમારો અભ્યાસ વિશે થોડી વાત કરો. મારા 9 ધોરણ. 9 ધોરણ સુધી. અને તમારું બેકગ્રાઉન્ડ શું અને તમે શું કરો છો હાલની તારીખમાં એના વિશે થોડી? અત્યારે તો હું આ વિડીયો જ બનાવીએ અત્યારે. બરાબર. અને એના પહેલા શું કરતા હતા? એના પહેલા હું પેલા મરઘા પકડવા જતો હતો, બધું પકડતો હતો. બરાબર. પોલ્ટ્રીમાં જતો હતો. એટલે પોલ્ટ્રી ફાર્મની. હા. ફરી હું ખેતરમાં જતો, રોપવા ને આદવા બધું જતો હતો. બરાબર છે. તો હિનાબેન, તમે આ જે બાળપણની વાત કરી, તો અમુક અત્યારે જે નાના છોકરા હોય છે એ જીદ કરે છે કે મમ્મી મને આ લઈ આલો, પપ્પા આ લઈ આલો. તો
તો એમને તમે શું કહેવા માંગશો કે મા બાપનું કઈ રીતે આદર કરવો જોઈએ અને એમનું શું સમજવું એમ? હું તો કઉ છું એટલું, જો મા બાપ તો આપણાને બધી જ પૂરી કરે, પણ અમુક મા બાપ ને કેવું હોય છે કે બજારા બહુ દુઃખમાં હોય, તો એ બધી ઈચ્છાઓ પૂરી કરતા હોય છે. બાળકને સમજવું જોઈએ કે મારા પપ્પા મમ્મી પપ્પા શું કરે છે, એમની મેનેજમેન્ટ થોડું ઘણું એલા હેલ્પ કરે તો સારું છે. બરાબર. તો તમે આ કોમેડીમાં કેવી રીતે આવ્યા? પહેલા તો હું જે આવું સોંગ ઉપર વિડીયો બનાવતી હતી, પછી અમને નવગણભાઈ ઘરે બોલાયા, પછી એમને કીધું કે તમે આવી રીતે પોતાનો વોઇસથી બનાવો. ફેસબુકમાં જયારે ઇન્કમ મળે ને એટલે એમને કીધું કે ફેસબુકમાં આવી રીતે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવો. એમને કીધું તો પછી અમે ચાલુ કર્યું. તો તમે નવગણભાઈ અને રેખાબેનના સંપર્કમાં એટલે કોન્ટેક્ટમાં કેવી રીતે આવેલા? એ ઘડી મને પહેલી વાર એમના જે ખાટલી રહેતા ને ત્યાં લઈ ગયા, પછી એમને શીખવાડ્યું, પછી એમને જેને પ્રેમ ભાવ લાગ્યો, સપોર્ટ કરતા હતા, પછી એમની જોડે મેં ફરવા લાગ્યા. એટલે એમની જોડે તમારું સંબંધ શું? એમને કે મેં એમને ભાઈ બનાયા છે અને એ ભાભી છે, પણ અમારી બેન જેવું જ રાખે એમ બને. તો તમારે જે બાળપણમાં જે બેનપણી ને એવા બધા હશે ને જેને તમારી લાઈફ જોઈ હશે, હા, એ અમુક વાર મળે તો કે છે કે અમે નીચે રહી ગયા તો આટલે સુધી ઉપર પહોંચી ગયા, ફેમસ થઈ ગઈ એમ. કે પેલા તો લોકોના ઘરના કામ કરતી હતી, પણ અત્યારે તમે એટલી મોટી પોસ્ટ પર બેસી ગયા કે તમે હવે બીજાને કામ પર રાખી શકો છો. એમને પણ ગર્વ થતું હશે કે આ મારી ફ્રેન્ડ છે. જેમના ઘરે કામ કરે, પેલા કે અમારા ઘરે પોતું મારી દે, હવે કે ફેમસ થઈ ગઈ એમ, તારું નામ બની ગયું ગુજરાતમાં. મિત્રો કહેવાય કે દરબાર માથું આપે પણ નાક નહીં. અને તમે જે આ વિડીયો બનાવો તો આપણા તમારા જે ક્ષત્રિય સમાજના લોકો છે એ તમારા વિશે શું કહે છે, એના વિશે શું માનતા? હા, એ કહે છે કે આમ રાજપૂત થઈને ઝાલા થઈને આવું વિડીયો બનાવે છે એ બધું કહેતા હતા. પણ મારા સાસુ સસરા બહુ સારા, કોઈ બી એમને કે ને કે તો ભલે બનાવ, ઇજ્જત રાખે છે. કે મોટા હોય ને તો હું માથે ઓળીને જ બનાવું, કે કોઈ ગમે તે જોવે ને તો આપણે ઇજ્જત ના જાય, હું માથે ઓળીને જ રાખું. સમાજની માન મર્યાદા આપણી જળવાઈ છે. અને હિનાબેન, તમે હમણાં લગભગ થોડા ટાઈમ પહેલા અંબાજીનો એક ફોટો મૂક્યો હતો, તો એમાં તમારા કોઈ ફોલોવર્સે કમેન્ટ કરી હતી કે લગભગ 2021માં તમારા 2000 ફોલોવર હતા અને અત્યારે કેટલા છે? અત્યારે 4 લાખ છે. 4 લાખ છે. તો આનું કારણ શું કે તમે જે વિડીયો ને બધું બનાવો છો, બરાબર ને, કોમેડી વિડીયો પણ બનાવો છો? અને એક અમે ઇન્સ્ટા પર ફોટો જોયો તો મોદી સાહેબ જોડે એડિટ કરે. એ કોણ એડિટ કરે? તો એમાં પણ અમે કમેન્ટ વાંચી, પણ સારો હતો ફોટો, ગમ્યો, એટલે બધું એડિટિંગ ભાઈ જ કરે. તો હમણાં આપણી એક પુષ્પા 2 રિલીઝ થઈ છે, એની અંદર તમે પ્રમોશનમાં ગયા હતા જ્યાં અલ્લુ અર્જુન આવ્યા હતા, તો એનું તમારું અનુભવ કેવું રહ્યું એમની સાથેનું? પુષ્પા 2 નું પણ મેં જોયું નથી. કયું પિક્ચર? પુષ્પા 2. ના, કયું તે મને કીધું? પુષ્પા. હા, પુષ્પા. તો નવું પિક્ચર આવ્યું છે, જોઈ આવજો. હા, હજી જોવા નહીં. નામ સાંભળે છે. હવે હિરેનભાઈ, હવે તમારી જે સગાઈ થઈ એના પહેલા તમે વિડીયો બનાવતા હતા? હા, એના પહેલા લોકડાઉનમાં હું પેલા વિડીયો નતો બનાવતો, પણ પેલા હું બહારથી આવ્યો ને, આ નવગણભાઈ છે, એ નવગણભાઈ હે ને તે આયેલા અમે બની વિડીયો બનાવ મંદિરે. બરોબર છે. તે બીજા ફ્રેન્ડ ને મન કે યાર કે આપણે જઈએ, કે પેલા આયા એમને મળવા જઈએ. એમને મળવા ગયા, ફરી અમે તે વાતચીત કરી, ફરી એક વિડીયો બનાવી, તે બગલું આવે ને જે ટ્રેન્ડિંગ ચાલતું હતું એના પર વિડીયો બનાવી. ફરી 1-2 દિવસ થયા, ફરી એમને મુલાકાત થઈ પાછી, ફરી અમે એમથી ટિકટોકમાં વિડીયો બનાવતા હતા. એવી રીતે અમારી દોસ્તી થઈ હમણાં જોડે. બરોબર. હવે તમને પણ કોઈ લોકો તમારા સમાજના કે આડોશ પાડોશના મિત્ર મંડળ તમને ઘણા વાતો કરતા હશે કે તારી પત્ની, તારી બૈરું તારે આવે વિડીયો બનાવે છે, તું કેમ આવો સપોર્ટ કરે છે, એને કેમ આગળ લાવે છે, બૈરું થઈને બનાવે છે, તો તમને એવી કોઈ વાત કરતા હોય? એવો તો ઘણા બધા હોય, આપણે નામ ના કહી શકાય, પણ ઘણા બધા. બરાબર. એને તું વિડીયો ઉતારા પણ પછી આવું બધું કરશે, આમ કરશે, બધું એમને એવું બધું બહુ કીધું, પણ એમને એટલું એમનો આભાર કે એમને મને બહુ વિશ્વાસ છે કે તમારો વિશ્વાસ છે. આપણે આગળ વધતા હોય તો ટોટે ખેંચનારા બધા બહુ હોય. બરોબર છે. તો સમાજની અંદર દરેક કોઈ પણ જે વ્યક્તિ સફળ થાય ને એની પાછળ લોકો ઘણા બધા તમને એવું જ કે તમે આ ના કરશો, આ શું લાઈન પકડી છે, આવા ધતિંગ કરો છો, એવું બધું ઘણું નાટક કરે. પણ આપણે આપણી જે લાઈન પકડી રાખી હતી આપણે કન્ટિન્યુ રાખવી પડે, એ તો બરોબર. તમે આનંદના છો ને, તો આનંદની અંદર તમને સૌથી વધારે શું ગમે? આનંદની અંદર
આણંદ તો આમ તો સિરિયસલી કહું તો આણંદ મને આખું જ ગમે છે. બરાબર. આણંદ બહુ સારું છે એમ. સમજો કે ફ્રી ટાઈમ હોય, સમજો રવિવાર કે એવું હોય તો તમે ક્યાં ફરવા જાવ એમ? એ રીતે રવિવાર હોય તમારું તો ફેવરેટ સ્થળ હા. કે ભાઈ ના પહેલી ચોઈસ તમારી એ જ હોય આપણે ત્યાં જવાનું. વધારે તો રવિવારે હું વલાસન જ છું. વલાસણ, હા હા જોયા છે ફોટો નવગણભાઈ ને વલાસન મને બહુ જ ગમે છે. બરાબર. તો વધારે તમે મેલડી માતાને વધારે માનો છો? હા, વલાસણજી એ ફરી એક અમારા ખાટલી રોડ પર ચોપડા મહારાજ મંદિર છે. ચોપડા મહારાજ ને વધારે કે મારા જીવથી પણ વધારે એમને માનું છું. અને તમને અત્યારે વિડીયો બનાવો છો બરોબર છે, ઇન્સ્ટાગ્રામ ને તમે ફેસબુક ને યુટ્યુબ પર બરોબર છે, તમારા જે વિડીયો આવે છે તો એની અંદર ગલત કમેન્ટ લોકો લખતા હોય છે, તો એના વિશે થોડી શું કહેવા માંગો છો, કે એવા લોકો વિશે શું કહેવા માંગો છો કે તમારા કામ પર, તમારા વિડીયો પર એ ગલત કમેન્ટ કરે છે? એ તો અમુક વિડીયો બને તો અમુક નાદાન હોય છે તે એવી કોમેન્ટ કરે. એમને વિચારવું જોઈએ કે વિડીયો એમની મહેનત થી બનાવે છે. હવે આપણે એમને સારી કોમેન્ટ કરવા કરતા ખરાબ કરો છો તો સારી કોમેન્ટ કરો ને તમે, બરાબર છે. એવું કહું તમને જેટલું કહું છું કે કોઈ વિડીયો બનાવો તો એમને એવું હેરાન ના કરો, ખોટી કોમેન્ટ કરીને સારી કોમેન્ટ કરો તો એમને સપોર્ટ કરો તમે. એ નાદાન છે તો એવું બધું લખે છે. તમને તમારા ફોલોઅર્સ કેટલા સપોર્ટ કરે છે? ફોલોવર્સ તો સપોર્ટ બહુ કરે છે. આપણા ગુજરાતની પબ્લિક એટલી સારી છે, ભાઈઓ અને બહેનો બહુ સપોર્ટ. જયારે બીમાર થઈ ગયો જો વિડીયો મૂકો ને તો બધા સારું કોમેન્ટ કરે કે તમે માતાજી તમને સારા કરી દેવું. પબ્લિક નો બહુ સપોર્ટ છે એમ. પબ્લિક તમારું એક હમણાં સોંગ આવ્યું હતું 2 મહિના પહેલા કે મારે તો વાલા ખોડિયારની મહેર, એના 2 શબ્દો અમારા ફોલોઅર મિત્રને ગાઈને બતાવો. દીવાના દિવેટે માડી કરે મારું કામ, દીવાના દિવેટે ખોડલ કરે મારું કામ, હો એના લીધે મારું દુનિયા મનોમ, હો એના લીધે મારું દુનિયા મનોમ. સરસ. તો મિત્રો તમે આ જોયું કે સરસ મજાનું એમને ગીત પણ, એમને આલ્બમ બનાવી છે, એની પર ગીત બનાવે છે, વિડીયો બનાવે છે, તો એ પણ એમની ચેનલ પર તમને જોવા મળી જશે. તો હિનાબેન, આ ગીત ગાવાનું તમને પહેલેથી આવડતું હતું કે તમે કોઈ ક્લાસ કર્યા છે? ના, આ બધા જેમ ગીતે બનાવે મને શોખ છે સિંગરનો. પછી એમને મને લખી આપેલું ત્યાં પેલા હિંમતભાઈ છે વડતાલથી, અને પછી મેં મારી જાતે મોડે કરીને પછી પણ તમે ગાવ છો એ રીતે તો એવું લાગે કે તમે શીખીને ગાતા હોય એવું લાગે. પહેલી વાર એમાં. તો લગભગ કેટલા સોંગ તમે અત્યાર સુધી ગાયા? બીજું બી એક ગાયું છે મારા ખ્યાલથી. એ અને એક પછી પેલું જે આપણે 15મી ઓગસ્ટ, હા, અને એક ભાઈ વિશે બી ગાયું કંઈક એવું હતું. અને બીજો એક તમારો એક ફોટો જોયો હતો આર્મી મેન વિશે, અને એના પછી તમે એક આર્મી નો બી વિડીયો બનાવ્યો હતો. એ અમને ખૂબ ગમ્યો હતો કે એમાં તમે બોલ્યા હતા કે તમે જે 5G ને નેટ ને જેટલો સપોર્ટ કરો છો, તમે જેટલો નેટ ને સપોર્ટ કરો છો એના કરતા 4G ને સપોર્ટ કરો, હા, તો આપણા જે દેશને છે કોઈ એને હાથ પણ ના અડાવી શકે અને કોઈ ખરાબ બી ના કરી શકે, એવું હતું કંઈક. તો એ સારો સંદેશ આપ્યો હતો તમે. તમારા બંનેનું લગ્ન થયું એના પછી જે તમે બંને સાથે વિડીયો ચાલુ કર્યો, બરોબર છે, તો તમારા સાસરી પક્ષ અને પિયર પક્ષનું બંનેના પક્ષ તરફનું રિએક્શન શું હતું અને લોકોનું શું કહેવું હતું એ ટાઈમે? પહેલી વાત કરું ને ત્યારે પછી બધા એવું કે છે કે આ નાટક કરે છે, આમ કરે છે, એ બધું બોલતા હતા. પણ આમને એટલો સપોર્ટ હતો કે પછી ફરી ધીમે ધીમે ફેમિલી નો સપોર્ટ મળ્યો. અને ફરિયાવાળા બધા કે દરરોજ કે તું તાવો ને કે નવી નવી સાડી પહેરા, તૈયાર થાય, લિપસ્ટિક કરે, કે એ બધું બધા બરતા હતા આજ બધું ફરિયાવાળા. નહીં, પણ સારું રહેવું, ચોખ્ખું રહેવું એ તો સારા માટે જ છે આપણે. અને ઘણા લોકોને એવું જ થાય કે આપણે ગમે તે કરીએ ને આપણે સારી રીતના ફરીએ ને તો એ લોકોને એવું થાય કે આ કઈથી કેમ કરે છે, આટલું બધું કેવું કરે છે, અમે આવી રીતના રહીએ છીએ, એ લોકો કેવું રહે છે, એટલે એમને ઘણી બળતરા થતી હોય છે લોકોને. એટલે એ સ્વાભાવિક જ છે, લોકોને તમે આગળ જાઓ ને એટલે બળતરા થાય. તો તમારું ફેવરેટ એક્ટર કોણ? એક્ટર અર્જુન અલ્લુ. અલ્લુ અર્જુન. એટલે મિત્રો તમે જો એમના ફેવરેટ કેરેક્ટર છે અત્યારે અલ્લુ અર્જુન, તો બરોબર, પહેલેથી જ એમના પિક્ચર હું વધારે જોઉં. તો એમનું આ જે આવ્યું પુષ્પા 2, એનું કોઈ સોંગ તમે ગાઈ શકશો અત્યારે? સામે વાળું એ પેલું આ પોપસા 2 નું પેલું છે ને એ ખાવે. કયું એક્ટિંગ ખાલી. અચ્છા, એ કરો ને તો હા, ઝુકે. પુપ્સા રાજ, પુપ્સા કો ક્યાં ફ્લાવર સમજા, પુપ્સા રાજ ઝુકેગા નહીં સાલા. કરું. તો અત્યારે અલ્લુ અર્જુન સુધી આ વિડીયો ને શેર જરૂરથી કરજો તો અલ્લુ અર્જુન સુધી પહોંચી જાય
અને એ પણ અહીંયા મળવા આવે આપણને, હિનાબેન ઝાલાને મળવા આવે. ભાઈ પુષ્પા 2 નું પ્રમોશન, પુષ્પા 3 નું પ્રમોશન કરવું હા, તો હિનાબેન ઝાલાને જ મળજો. એટલે સુધી પહોંચી જવો જોઈએ કે એમનું 3 નું પ્રમોશન કરવા અહીંયા આવે. અને મેં ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા એવા ક્રિએટરો જોયા છે કે મેકઅપ કરે, કપડાં બી એવા પહેરે તો જ એમના વિડીયો વાયરલ થાય છે. ખબર ને એ એવું સમજતા હશે, પણ હું એવું સમજુ છું કે સાડી પહેરીને અને તૈયાર ના થાવ, મેકઅપ ના કરો અને ફિલ્ટર ના વાપરો તો પણ તમે વાયરલ થઈ શકો. આમાં આપણે એવું નહીં કે તમે કેમેરા થી ઉતારો કે પેલું નવા લુગડા પહેરીને વિડીયો ઉતારો, એવું નહીં. એવું કઈ નથી. જેટલું તૈયાર વગર હોય, જેટલી મર્યાદા છે ને એટલું વધારે વિડીયો વાયરલ. જે મર્યાદા રાખે એમની વિડીયો વધારે વાયરલ છે. હા, અને ઇન્સ્ટાગ્રામ પર તમારા અમુક વિડીયો જોયા છે, નામ વાળા તમે વિડીયો બનાવો છો, એ તમને સ્પેશિયલ કોમેન્ટ આવે કે કોઈ તમને કહે કે અમારા નામનો વિડીયો બનાવો? કોમેન્ટમાં બધા લખે કે મારા નામનું બનાવો, એમને એટલે એમની ફરમાઈશ પૂરી કરીએ. એના કોઈ ચાર્જીસ લો છો કે ફ્રીમાં? ના, એ બર્થડે નું એવું ચાર્જ લો, પણ બીજા બધા ફ્રીમાં. અમુક વાર નામ વાળા કે તો પછી અમુક પૈસા પેમેન્ટ આલે, પછી એમને બની આપીએ અમે. પણ અત્યારે અમારે ફ્રીમાં બનાવડાવવું હોય તો જેમ કે 17 આવતા મહિના 17 તારીખે મારા છોકરા સમર્થ ની બર્થડે છે, તો એના વિશે એક અત્યારે. અને હું તો જો હું વાત કરું તો પેમેન્ટ ની વાત જ ના કરું, હું એમને ફ્રી માં બની આપું છું. આ કરે તો હા, એટલે મારે અત્યારે એવું જરૂરી નહીં કે પૈસા તાર જરૂરી નથી, એમનો સપોર્ટ છે તો એમના લીધે છે આપણે. તો અત્યારે મારે ફ્રીમાં બનાવડાવું છે કે બની આપું, વાંધો નહીં. તો અત્યારે ગાવ મારા છોકરાનું નામ સમર્થ છે. જય માતાજી મિત્રો, આજે ગામ નડિયાદથી સમર્થભાઈ નો જન્મ દિવસ હોય અને મારી હિના ઝાલાને વિશ કર્યો હોય ત્યારે હે મારી મેલડી તમારું સપનું પૂરું કરશે, સમર્થ તમારું જગમાં રાખે નામ, રેની કેની જોઈ દુનિયા કરશે રે સલામ, રેની કેની જોઈ દુનિયા કરશે રે સલામ. હેપી બર્થડે સમર્થ, આવજો 1000 સાલ. મારી મેલડીમાં હંમેશા તમારી મનોકામના પૂરી કરે, આવજો 1000 સાલ. તો મિત્રો તમે જોયો આ સમર્થભાઈનો બર્થડે ના વિશ તરીકે અમે જે આ સોંગ ગાયું ને એમને જે વિડીયો બનાવ્યો, બરોબર છે. તો તમારે પણ મિત્રો તમારા કોઈ સગા સંબંધી, તમારા મિત્ર મંડળ, તમારા ફ્રેન્ડ સર્કલ કે તમારા બાળકોનો પણ તમારે વિડીયો બનાવવો હોય તો હિનાબેન ઝાલાનો સંપર્ક કરી શકો છો. તમે સોશિયલ મીડિયા થકી મંથલી કેટલું કમાવો છો? અમને ખબર, મને એમની ખબર પડતી એટલે હિરેનભાઈ જણાવો. ના, એટલે આપણે ઘર ચાલી શકે. અને અમે તાર બાઇક ને ફોન એ બધું એ સોશિયલ મીડિયા ના ઇન્કમ થી લીધું. એમાં આપતા એવું ભરાય. તો સોશિયલ મીડિયાની તાકાત છે કે તમને ફર્સ્ટ પરથી ફર્સ્ટ પર લઈ જાય, કે તમે જો એની પાછળ મહેનત કરશો ને તો તમને સારો એવો રિસ્પોન્સ અને સારી એવી અર્નિંગ પણ તમને મળી જાય છે. અને અમે એક વિડીયો પણ જોયો છે, તો તમે એમાં વિક્રમભાઈ ઠાકોર ને પણ મળ્યા હતા, તો એ કેવી રીતે મળ્યા હતા અને ક્યાં મળ્યા હતા? એમાં એક દિનેશભાઈ કરીમભાઈ છે, એમને અમને બોલાયેલા. પછી વિક્રમભાઈ કીધું કે મારી જોડે તમે પિક્ચરમાં આવો. એમને મને બેન બનાવેલા, એ બધું સારું રાખતા હતા. પછી એમને કે છે મારી જો રીલ બનાવો, પછી એમની જો રીલ બનાવી. બરોબર. તો પિક્ચરની ઓફર થઈ છે તમને કે એમના પિક્ચરમાં જવાના છો? બરોબર. એ થયેલી પણ હવે કામ હતું ને એટલે નતા ગયા. અને બીજો બી એક વિડીયો હતો, એ કમલેશ બારોટે તમને એવોર્ડ આપ્યો હતો, એના વિશે જણાવો. હા, કમલેશભાઈ આવડા બહુ સારા માણસ છે, એમનો સ્વભાવ એ બધું સારી રીતે છે. એમને એટલું બધું ફેમસ થઈને પણ એ વેલા અભિમાન નહીં રાખતા. વિક્રમભાઈ બી અભિમાન નહીં રાખતા. તો એ એવોર્ડ તમને શાના પર મળ્યો હતો? એમાં વિડીયો ક્રિએટર જે ફોલોવર્સ વધારે હોય, જેમની મહેનત એના ઉપરથી મળેલો. તમે તમારા ફોલોવર સાથે કેવી રીતે જોડાયેલા રહો છો? કોન્ટેક્ટ કેવી રીતે, કોઈ સંપર્કમાં રહો છો? વિડીયો તો બનાવો છો પણ એના સિવાય? એમાં તો હું તો બધા એમના પરિવાર જેવું જ રાખું છું. અને હિનાબેન તમારું જે પિયર છે એ આણંદથી કેટલું દૂર આવેલું છે અને ક્યાં આવેલું છે? આપણે મારું ગામ અમારું પિયર ઢુંડાકવા છે, બોરસદ થી થોડુંક નજીક થાય. બરોબર છે. 15 કિલોમીટર. અને આ સાસરી તમારા હિરણભાઈ તમારું ગામ કયું? નાવલી. બરોબર. અને તમારા જે ભાઈ છે નવઘણભાઈ, તમે જેને માન્યા છે, તો એમના વિશે શું કહેશો? તમને કઈ રીતે સપોર્ટ કરે છે? હા, એમની વાત કરું તો સપોર્ટ એમને બહુ કર્યો છે. બહુ સારા માણસ છે. હસબન્ડ વાઈફ એટલે રેખાભાભી અને સોમાભાઈ બંને સારા છે. એમને કોઈ દિવસ અમને ખોટું નહીં શીખવાડ્યું, બધે સીધે રસ્તે લઈ ગયા છે. એમને ખોટું ના બોલાય. અને તમે એક સોંગ કર્યું હતું, રાખડી સોંગ. હા, તો એની પણ બે લીટી એક સંભળાવજો. અને એ તમે જે સંભળાવો છે નવગણભાઈ માટે સંભળાવો છે એવી રીતે? હા, સોંગ મને નહીં ફાવતું, પણ એમાં ખાલી મને એક્ટિંગમાં લીધી. હા, બરોબર. ઓકે. આવો કોઈક સમય આવ્યો હોય તમને આમ થયો હોય કે ભાઈ ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, આ બધું છોડી દઉં,
એક વખત થયેલું અમારે કે મારું આઈડી છે ને પેલા મેં બનાવેલું આઈડી હેક થઈ આઈડી હેક થઈ ગયેલું અમારું. ત્યારે હિંમત હારી ગયેલી કે મારે ઈચ્છા નહીં હિંમત બનાવવાની. એક બે દિવસ તો જમવાનું નતું ખાતું અને રડ કરતો હતો. મહેનત કરી કરે પણ પછી ગુજરાતને એટલો સપોર્ટ મળે બધાનો તે પછી ફરીથી અમે આઈડી બનાવીને ફરીથી એ થયું. બરાબર. તો મિત્રો ઘણીવાર એવું પણ થતું હોય છે કે સોશિયલ મીડિયાની અંદર તમે આવો ને ઘણા લોકો ટોર્ચર પણ કરતા હોય છે ને ઘણી રીતના આપણે થાકી હારીને આપણે એમ કે સારું હવે છોડી જ દેવું છે તો આપણને એવું પણ ફીલ થાય છે. પણ તમે જો એની અંદર મહેનત અને તમારા લગનથી કામ કરશો ને તો તમે ચોક્કસ જરૂરથી આગળ આવશો. અને એ ઘડીએ એક ભાઈ હતા ને એમના લીધે આઈડી હેક થઈ ગયેલી કે ભાઈએ કીધું કે આવી રીતે આમ એને પાછું એ બીજા હતા પછી આ હેક કરનારા બીજા પાકિસ્તાનના હતા. એ ભાઈના લીધે મારા આઈડી હેક થઈ ગઈ. પાકિસ્તાનથી તમારું આઈડી હેક થયું. હા પણ આ બીજા ભાઈએ કીધું એ લોકો એવું કહેતા કે તમે આઈડી તમારી પાછી જોતી હોય તો મને 15,000 રૂપિયા આલે. અને બ્લેકમેલ કરતા હતા. મગ મારે નહીં બનાવ મારું આઈડી નહીં જો ભાઈ તમે રાખો. બરાબર છે. પ્લસ સોશિયલ મીડિયાની હમણાં જે ચાલી રહ્યું છે ડિજિટલ હેક હમણાં બહુ ચાલી રહ્યું છે એ એનથી પહેલા તમારી જોડે થઈ ચૂકી છે ઓલરેડી. તો તમને સૌથી વધારે તહેવાર કયો ગમે? મને તો દિવાળી જ ગમે. અને તમને? બધા તહેવાર ગમે. કે દિવાળી મને એટલે ગમે કે વર્ષમાં એકવાર હું પેલા બાળપણમાં કપડા લેતી હતી એટલે ત્યારે મને વધારે ઉમંગ થાય કપડા લેવાનું. આખા વર્ષમાં એકવાર લઉં ને એટલે. અત્યારે તો તમારે રોજ દિવાળી છે એવું કહીએ તો પણ ચાલે. અત્યારે હિરેન બધા શોખ મારા પૂરા કરે છે. બધે કોઈ દિવસ કશી વાતની ના કરે. મારા લગન જ્યારે થયા ને ત્યાં મારા લગનમાં પોતે મેં મોઢો બોધેલો પોતે અને વરસાદ પડ્યો ને ત્યારે પોતે મેં છોડેલો રાતે. એક અઠવાડિયામાં જ મેરેજ થયેલા અમારે. તો તમે બે જણ સંપર્કમાં કેવી રીતે આવ્યા? લવ મેરેજ કે અરેન્જ મેરેજ? ના અરેન્જ મેરેજ છે. એમાં શું છે મારા સસરા છે ને ભુવાજી છે એ મારા ફોઈના મારા ફુવા છે ને એમના ફ્રેન્ડ હતા. પછી મારા સસરા આયા પછી એમાં મમ્મી પપ્પાની સગાઈની વાત કરી પછી અમને બતાવ્યું. મેં એમનું ઘર કશું એમની મિલકત એવું કઈ જોયું નહીં. મેં એમનો સ્વભાવ જોયો. એમના સ્વભાવના લીધે મેં એમની જો લગ્ન કર્યા. એવી રીતે એના લીધે તમે અત્યારે આટલા મુકામ સુધી પહોંચ્યા. કે મહેનત કરતા હતા ને એટલે પછી આ માણસ કોઈ દિવસ આપણે ભૂખ્યા ના રાખે. તમારું ફેવરેટ કોમેડિયન કોણ કે સિંગર કોણ તમને આમ બહુ ગમતું હોય કે ભાઈ ના એના ગુજરાતી હોય કે હિન્દી હોય તમે ગમતા હોય તમને કોઈ સિંગર એવા? વિક્રમભાઈ નું સોંગ માં એમને બધા સોંગ ગમે. ગાતાવાળું તો વિક્રમભાઈ નું સોંગ થોડું ગાઈ શકશો કોઈ એમને યાદ હોય તો? એકવાર પીઓને મળવા જઈને એટલે એક બે લીટી. હા ગાઓ ને. પ્રેમ ગોરી તારો એકવાર પીઓને મળવા આવજે હો. પ્રેમ ગોરી તારો એકવાર પીઓને મળવા આવજે. તમારી એક મેં પોસ્ટ લખી કે કોબીસ હોય તો એનું બહુ બધું બને તો એ શું બને એ બતાવો. કોબીસ થી તો જો શાક બને પછી સંભારો બને પછી ઢેબરા બને હજુ કશું કરાયું ભજીયા બને પછી મંચુરિયન પેલું પણ તમને એક હિનાબેન એક વાત કહું. એક વખત મારી વાઈફે બી મને કામ સોંપ્યું કે લો ને આ શાક સમારો તો મને તો કોબીસ આપી તો મેં તો કોબીસ ના છોડિયા ખોલવાનું ચાલુ કર્યું તો આખા છોલી નાખ્યા પણ અંદર થી કશું નીકળ્યું જ નહીં. તે દિવસે મને બહુ જ માર પડ્યો હતો. મને ખબર નહીં પહેલી વાર હું શાક સમારતો હતો એટલે આવું પણ થાય છે. તમે હમણાં રાજસ્થાન ફરવા ગયા હતા જેસલમેર તો ત્યાંનું તમારું ફેવરેટ અને તમને મનગમતું વસ્તુ ત્યાં શું હતી? મને છે ને જેસલમેર નો જે મેળ છે ને એ બહુ મને વધારે પેલું વિક્રમભાઈ જે બનાવેલું ને પિક્ચર એ જોવા જવું હતું. એ જગ્યા જો પણ એ જગ્યા પછી ગયા અમે જેસલમેર માં ગયા. જેસલમેર નો મેલ બહુ જોવા લાયક છે એમ બધી પબ્લિક ને સરસ જગ્યા છે. તો તમારે ત્યાંની યાદગાર પલ હોય કઈક તમે ગયા હોય તમને આમ થયું ના અહીંયા આપણે આવું? ત્યાં આગળ છે ને અમે ગયેલા જેસલમેર ત્યાં આગળ પછી અહીં બીજી જગ્યાએ ગયેલા કશુંક બાગ નું નામ બરાબર ત્યાં આગળ અમારા બેનો ઝઘડો થઈ ગયેલો થોડીક પ્રોબ્લેમ હતી ને ત્યાં આગળ પછી હું રડી પછી અમને છુપીને વિડીયો બનાવ્યો પ્રીત જન્મોજન્મ. તો અમને નવગણભાઈએ પણ હમણાં જ કીધું કે તમે વારે ઘડીએ ઝઘડતા હો છો તો તમારું સોલ્યુશન કોણ કરાવે?
નવગણભાઈ બરાબર. અને તમે બંને જયારે આણંદ ની અંદર ફરવા નીકળો અને કોઈ એકદમ તમને અલા આ તો હિના ઝાલા છે એવું કોઈ દર થયું તમને? હા જયારે નીકળ્યા આણંદ એવું જવા ગમે તે જગ્યાએ જઈએ બધા ઓળખી વધારે જાય હા હિનાબેન ઝાલા એમ. આમ મોટા માણસ હોય ને જેને વાર વાઈટ આવી ગયા એ લોકો હિનાબેન ઝાલા એવું જ કહેવાય. હા એટલે જેટલા ઉંમરમાં Respect એમ. ઉંમરથી મોટા હોય એ પણ માનથી બોલાવે. તમે રાજસ્થાન ગયા જેસલમેર, ત્યાં એક કાલબેલિયા ડાન્સ થાય છે, હા એ તમને કેવું લાગ્યું? બહુ મસ્ત છે એ જોરદાર કરે છે. એ વેલા જે ડાન્સ કરતા ને જે વેલા મેન એ મને બહુ ડકતા હતા. બરાબર. તો હિનાબેન અને તમારા બંનેનો સવાલ કે સૌથી વધારે તમને શું ગમે એમ કે શોખ તમને શું એમ કે ફરવાનો શોખ, ખાવાનો શોખ શું એમ? મને તો જો હું તમારી સાથે કોઈ નાનપણથી કઈ ફરી ને એટલે શોખ તો મને કશું જ નતો એમ. હા અને તમને? હું પેલા જ્યારે સ્કૂલે જતો ને તમને આર્મીમાં જવાનો બહુ શોખ હતો. તે ઘડી હું પેલા એમ જ હોત જતો હતો. આપણે આવ્યું કે એનસીસી મને સર્ટિફિકેટ મળેલું છે. અને જ્યાં પેલું ફાયરિંગ આવે ને અહીં અમે થામના કેમ્પ હતો ત્યાં ફાયરિંગમાં મારી 2 ગોળીઓ વાગેલી ને 5 ગોળીઓ વાગેલી ને 1 ગોળી રહી ગયેલી. 1 ગોળી વાગી ને તો અત્યારે મને તે દિલ્હી પેલા ફાયરિંગમાં કે ને એમાં ત્યાં બધી ટ્રેનિંગ ચાલતી હતી જવાનું હતું. ફરી મને 10માં ફેલ થયો ને ફરી મેં છોડી દીધું ભણવાનું. ડ્રોઈંગ પણ કરતો હતો પણ મેં છોડી દીધું. મને તો ફરી વિડીયો નું આવી ગયું. ડ્રોઈંગ તો ડ્રોઈંગ તો હું પણ કરું છું. સારું કે મને તો ફ્રી ડાન્સ નું ટાઈમ. ને ડોક્ટર નું સપનું હતું. ડાન્સર બનવું હતું મારે. હા તો અમે એક વિડીયોમાં જોયું ભાઈ કે તમે ટેટુ કરાવ્યો છે તમારી ચેસ્ટ ઉપર, એના વિશે કંઈક જણાવો. એ ટેટુ મેં અહીં આપણે નડિયાદ દોરેલું કમલા ચોકડી. એમાં આ હિનાનો બર્થડે આવવાનો હતો. એ બર્થડે મેં સરપ્રાઈઝ આલો હતું પેલું શું કહેવાય? સરપ્રાઈઝ આપે. એ આલવા હતું ટેટુ દોરેલું. બરાબર. તો પછી તમારો રિસ્પોન્સ કેવો હતો બેન? એમનો એટલો પ્રેમ ભાવ કે એમને મારા એટલો મને પ્રેમ કરે છે કે એમને મારો ફોટાનું ટેટુ દોરાવ્યું. અત્યાર સુધી મેં કહે નતું દોરાયું. નહીં કરવાનું. અને મને એમ કીધું કે તમે મને સાચો પ્રેમ કરતા હોય ને તો મારું ટેટુ દોરાવજો. તો મેં ટેટુ દોરાવ્યું. હા એ પહેલી વાર છે. તો દર્શક મિત્રોને થોડું અમારા બતાવશો? હા બતાવો, ખ્યાલ આવે અમારે. ઝૂમ કરજો કેમેરામાં. પછી તો જોઈ શકો છો મિત્રો તમે કે અત્યારે હિના ઝાલા ને હિરેન ઝાલા એમના પત્નીને એટલો પ્રેમ કરે છે કે બર્થડે ની સરપ્રાઈઝ માટે એમને ટેટુ દોરાવ્યું હતું. તમે આ ક્ષેત્રમાં કામ કરતા લોકોને શું કહેવા માંગશો? આમ તો ઇન્સ્ટાગ્રામ પર તો વિડીયો બનાવવું બી સારું છે અને અમુક એવું છે પણ જેટલું આપણે ઈમાનદારીથી અને જેટલું સંસ્કારમાં રહીને વિડીયો બનાવશું ને આપણી મર્યાદા રાખીને એટલું તમારું વિડીયો સારું રહેશે. તો અમે તમને કાયમ સાડીમાં જ જોયા છે, તો કોઈ દિવસ એવું થયું કે તમને કે જીન્સ કે ડ્રેસ કેવું પહેરી એમ? ના એવું નહીં. મર્યાદા એટલે મર્યાદા. અને અમે તમારા વિડીયો જોયા છે, તમારી સાસુ જોડે પણ વિડીયો તમે બનાવો છો. હા તો સાસુ તમારા સાસુનો રિસ્પોન્સ કેવો હોય છે એના વિશે? મારા સાસુને છે ને શોખ છે એમને એવું એટલે શોખ છે અમુક વાર કહે ને હા. એમને ફાવે નહીં તો પણ કેટલી વાર શીખવાડે પછી આવેલા શીખવાડે ને એટલે આવડી જાય. એમાં મને બી એવું થયું નહીં. એમને સારું પછી સપોર્ટ કરે છે એટલો. આ એક જોયો તમે Comedy. વિડીયો નણંદ તમારા સાસુ ત્રણેય હા કે કઈ કે છે કે કપડા લાવી છું તો કે છે ના મારા વધારાના નથી, પછી તમને કે છે કે કઈ ખાવાનું તો કે છે ના મારે મમ્મીએ મોકલ્યું છે એવું કઈક હતું. એ બી કારેલાનું સારું. શાક. હા કારેલાનું શાક એ બી જોરદાર હતું વિડીયો. તમે અત્યારે પહેલા જે ગરીબી જોઈ બરોબર છે અને અત્યારે તમે સરસ એવા માહોલની અંદર તમે અત્યારે તમારો ઉછેર થયો બરોબર છે અને અત્યારે તમારા મમ્મી પપ્પા શું વિચારે છે કે તમને તમારા મમ્મી પપ્પાને કેવું ફીલ થાય છે? અત્યારે પેલા મારા મમ્મી પપ્પા એમને એવું થતું હતું મારા મમ્મીનો સપોર્ટ હતો પણ અત્યારે મારા પપ્પા અને મારા ભાઈને ગર્વ થાય છે કે ગામમાં કે આખા ગામમાંથી આની છોકરી અત્યારે નામ રોશન કર્યું છે, આણંદમાં એવું નામ બનાવ્યું છે, એવું મારા મમ્મી પપ્પાને ગર્વ થાય કે એમના ફ્રેન્ડ બધા કહે ને. તો તમારા મમ્મી પપ્પા કઈક જતા હશે તો એમને એક ઓળખ મળી હશે કે હિના ઝાલાના મમ્મી પપ્પા હા છે. એમને ગર્વ થાય એ કે મારી છોકરી છે એમ. હા. અને તમે એક ભાઈ સાથે વિડીયો બનાવ્યો હતો અલી બાલી એવું કઈ યાદ છે તમને? અલી બાલી ઓ બાલી આ તારા જમાઈ જ મને નેદવા લઈને આયો ઓવે ઓ બાલી તારા જમાઈ કઈ કે. સરસ. એક એવી એક ભાભી છે એ બધા વિડીયો આવા જ બનાવે છે. તો તમે જે YouTube પર વિડીયો બનાવો છો એમાં તમારી ચેનલ નું નામ શું છે? એમાં એ હિના ઝાલા જ નામ. હિના ઝાલા. અને એમાં કેટલા સબસ્ક્રાઇબર?
જે પહેલા હતી ને એ અમારી જે પ્લીઝ ઠીક આવી ગયેલી હેક થઈ ગયેલી. અત્યારે બીજી ચાલુ કરી એમાં 3000 છે. પેલામાં 6 લાખ છે. તો એ મોનેટાઈઝ થઈ ગઈ છે ચેનલ YouTube પર? ના એ નહીં થઈ મોનિટર, પેલી થઈ ગયેલી પણ હેક થઈ ગઈ. હેક થઈ ગઈ. અમારે બધી આઈડી માં ઇન્સ્ટા માં જો વધારે 1 લાખ થઈ ગયા તે આઈડી હેક થઈ. એ ફેસબુક માં તો વધારે થયું ત્યાં કોપીરાઈટ આવી ગયું અને આમાં એ 6 લાખ મારા કારણે જ થયેલું. પણ તમારે અમુક એવું હોય તો સજેશન લઈ લેવાનું કે અમુક તમારે એવા વિડીયો અપલોડ નહીં કરવાનો ફરી તો થોડું ધ્યાન રાખો. એટલે મને નવગમભાઈ કીધેલું મને પણ મેં પણ અપલોડ કરી ના મળે. મને કે કદાચ આમાં વધારે વ્યૂ આવશે એટલે કઈ નહીં મિત્રો, આ તો થોડી મજાક કરીએ છીએ અમે. બાકી એમના નવગણભાઈ અને બેન ને અને એમને કોઈને એવું કશું છે નહીં, બસ આ રીતે ખાલી મસ્તી જ કરતા હોય છે. તો તમે અમારી ખાટલા પંચાયત વિશે શું કહેવા માંગશો? અમે આજે ખાટલા પંચાયતમાં આવ્યા છે. ખૂબ આનંદ થયો, ગર્વની વાત છે કે અમને આવું ઇન્ટરવ્યુ માટે બોલાયા. તમે બી એવી મહેનત કરો, તમને પણ બોલાવશે ભાઈ. તમે આજના યુવાઓને શું સંદેશ આપવા માંગશો? વિશેષ કરીને બહેનોને, કારણ કે આજકાલની જે છોકરીઓ ખરી ને એ જાણ્યા જોયા વગર ગમે ત્યાંની જોડે લો મેરેજ કરી દે કે ગમે XYZ કરે, તો એને તમે તમારા થકી શું સંદેશ આપવા માંગશો? હું તો એટલું જ કહું છું, તમે જેટલું તમારા મમ્મી પપ્પા જે જગ્યાએ કરાવશે ને એ જગ્યાએ કરો તેટલું સારું. લવ મેરેજમાં કેવું છે બધા એવું નહીં કે લવ મેરેજ અમુક સારા અમુક માણસ હોય પણ બધા એવા નહીં હોતા. પેલા આપણી જોડે લવ મેરેજ કરી લે પછી દગો આપી દે, પછી એ છોકરી ના ઘરની રહે ના સાસરીની રહે. એના કરતા તમારા મમ્મી પપ્પા કે ત્યાં આગળ ગમે એવી જગ્યાએ લગ્ન કરવું સારું છે. તો તમને આ જે સોશિયલ મીડિયા લાઈનની અંદર આવ્યા, તમે ડિજિટલ પ્લેટફોર્મ પર બરોબર છે, ત્યારે તમે વિડીયો બનાવો, ફેમસ થયા, પણ તમને કોઈ હર્ટ થયું હોય દિલની અંદર, તમને ખોટું લાગ્યું હોય એવો કોઈ અનુભવ થયો, એના વિશે થોડી વાત કરો. મને એવું છે કે જયારે હું નાનપણથી છે ને બહુ ખાવાનો શોખ નહીં. આપણે જેવું હોય હું અત્યાર સુધી મારા પિયરમાંથી ને ત્યાં સુધી લાવે પપ્પા દિવસ એવો સારો પૈસા હોય તો લાવે ને. અત્યાર સુધી મરચું રોટલો ખાઈને જ મોટી થઈ. અત્યારે કે છે એટલે બધા કે મરચું રોટલો ખાતી ને અત્યારે આવું બધું થઈ ગયું એવું બધું કેમ. અને પછી અમારે જયારે કાચબાનો કેસ થયો ને ત્યારે મેં કાચબાની સેવા જ કરેલી. મેં કઈ એવી રીતે કશું એવું નતું ધાર્યું, કાચબાની સેવા જ કરી. ત્યારે બધા એમ કે આ કાચબાની પૂજા કરીને આવું ખાઈ જતી હતી, આમ તેમ બધું કરતી હતી, પણ મારા મનમાં એવું પાપ નતું. મેં એમની સેવા જ કરેલી. એ ઘડી મને વધારે હર્ટ થયું એમ. બરાબર. તમારું ફેવરેટ ફૂડ કયું કે જમવામાં તમને શું ભાવે અને ભાઈ તમને શું ભાવે? મને તો છે ને વધારે પીઝા તો ઓછા ભાવે પણ પાણીપુરી વધારે ભાવે. એ તો લેડીઝ ને ભાવતી છે પાણી. અને ગુજરાતીમાં તો પહેલાથી જ મને મરચું રોટલો વધારે ભાવે દહીં. અચ્છા, આપણે દેશી ગામડે એટલે આપણે શું એ પહેલાથી આપણો ખોરાક એ આમ બે ત્રણ દિવસે મરચું રોટલો અને દહીં જોઈએ એટલે જોઈએ મારે. અને ગામડાની મોજ એટલે મજા આવી જાય. હા, અને આ થેલા મરચા. અને ભાઈ તમને? વઘારેલો રોટલો, વઘારેલી ખીચડી એ બહુ ભાવે. અને ગલગોટા અને મંચુરિયન બહુ બહારનું, હા બહારનું મંચુરિયન બહુ રોજ જઈ ખાય ને તો પછી મોડા મંચુરિયન લાઈને ખાવાનું એટલે ખાવાનું. તો તમારા બંનેના મેરેજ થયા અને કેટલો સમય થયો? 2 વર્ષ થાય છે. તો અત્યાર સુધીનો અનુભવ કેવો? એમ બે પતિ લડાઈ ઝઘડા પ્રેમ એવું? અમારે પ્રેમ ભાવે એવું અને ઝઘડા પણ કરતા? ઝઘડો કરીએ ને પછી ભેગા ને ભેગા પછી મનાવા કોણ આવે? એ જ આવે. એ જ આવે. વડવારે એ કરે, ઝઘડો એ નહીં ચાલતા એની મનાવા એ જ આવે. તો મનાવે કેવી રીતે? કઈ બહાર જમવા લઈ જાય, પાણીપુરી ખાવા લઈ જાય કે પછી ના, ડેરી મિલ્ક ખવડાવે. સવારે ડેરી મિલ્ક લાવી દે. સિલ્ક સવારે. સવારે એવું કરે. હા, જ્યાં ઝઘડો થાય ને એટલે ડેરી મિલ્ક લાવી દે. આ પાણીપુરી ખાવા લઈ જાવ. હા પણ હા મનાવા તો પડે જ ને. ચલો કદાચ એક દિવસ ના મળે પણ બીજે દિવસ વિડીયો બનાવવાનો એટલે એમ બી મનાવવા પડે. બરાબર. તો સાથે સમજો કે તમને કઈ ઇન્વિટેશન આવ્યું તો સાથે તમે બંને સાથે જ જતા હશો ને? કઈક હા, અમે સાથે. અમે ચાર સાથે જ જતા. તો કેવા કેવા ઇન્વિટેશન આવે કે તમારે ઓપનિંગ ના કેવા? હા, એવું. ઓપનિંગ માં આવે, લગ્ન માં આવે, બાધામાં આવે, બધામાં આવે. બધા એવોર્ડ શો માં જ આવે. એ ના જાય ને તો હું ના જાઉં. એમનો ઘણો ઓછું ફાવે. સાચું. તો એમાં કોઈ એવો કિસ્સો તમને યાદ રહ્યો કે સૌથી વધારે ફંક્શન માં ગયા અને આ ફંક્શન ગમ્યું એવું કયું ફંક્શન હતું? કે માતાજી નું હોય કે કોઈ બી એમ એવોર્ડ ફંક્શન એવું કયો કિસ્સો? અમારે વધારે તો જે માતર ગયેલા ને ત્યારે નવગણભાઈ ના એમના સગાવાલા એમને ઇન્વાઇટ કર્યા, ત્યાંથી ગયેલા. ત્યાં આગળ ખૂબ મજા આવી ગઈ હતી. એમ માવતર એક છે માતર માતર. હા,
શું હતું પણ ત્યાં એમ તો મજા આવી? ત્યાં આગળ એમના છોકરીનું એવું લગ્ન હતું. અચ્છા, એટલે હા બરાબર. હાક્યા બજાર તો ત્યારે ગાંડું થાય કે જ્યારે અમારા ખાટલા પંચાયત નું નામ પડે. હો મેડમ, હાકે બેટા, આ ધમકીઓ તો નાના છોકરાઓ આપે. અમે તો જીજે સેવન વાળા છે, રીલ્સ માં નહીં રિયલ માં ફાડી નાખીશું. હા, પુષ્પારાજ. તો જય મહારાજ મિત્રો, તો આપણે આપણા આજની ખાટલા પંચાયતના એપિસોડની અંદર આપણે આવ્યા હતા આણંદથી હિરન ઝાલા અને હિના ઝાલા, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને ડિજિટલ પ્લેટફોર્મ પર સારું એવું નામ છે. તો અત્યારે ગુજરાતનો પ્રેમ ને તમારી બધી જનતાઓના, દર્શકો મિત્રોના પ્રેમ થકી અત્યારે એ આગળ આવ્યા છે. તો આટલા આપણા ખાટલા પંચાયતનો આપણે આજના વિડીયોનો અંત છે, બરાબર છે, અંત કરીએ છીએ. અને તમે અમારા વિડીયો જોતા હોય તો જરૂરથી સપોર્ટ કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને એક સરસ મજાની કમેન્ટ કરજો, જેથી કરીને આવા ઇન્ફ્લુએન્સરો અને આવા જે ડિજિટલ પ્લેટફોર્મના જે નાના કલાકારો, નાના ક્રિએટરો છે આ આગળ આવે અને એમને પણ સપોર્ટ મળે. જય મહારાજ. જય માતાજી.